જય શ્રી કૃષ્ણ. બેઠક 32 શ્રી ચંપારણ્યની બેઠકનું ચરિત્ર. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ નિજ ધામમાં અખંડ બિરાજમાન છે. આપની લીલા નિત્ય છે. ભક્તો સહિત રમણ કરે છે. દેવી સૃષ્ટિ બહુ કાળથી વિકૃતિ છે તે વિશે ગોપાળદાસજી 7મા વલ્લભાખ્યાનમાં ગાય છે. તેથી કૃપા કટાક્ષથી તો દૈવી સૃષ્ટિ થઈ અને માયા કટાક્ષથી આસુરી થઈ. હવે દૈવીનો ઉદ્ધાર કરવો, તેથી લીલા સહિત ભૂતળ ઉપર આપનો પ્રાદુર્ભાવ થશે ત્યારે સેવારૂપ થશે અને ભગવત સેવા કરીને ભગવાનની લીલામાં પ્રાપ્તિ થશે. એ વાતનું શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમાં નિરૂપણ કર્યું છે અને સર્વોત્તમ જીવમાં પણ આપનું નામ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. શ્રી ગોવર્ધનનાથજીએ શ્રી આચાર્યજીને આજ્ઞા કરી કે તમે વ્રજભક્ત ગોપબાળ સહિત 84,252 અને અંતરંગ આપના કૃપાપાત્ર સેવક બધા ભૂતળ ઉપર પ્રાદુર્ભાવ થયા પછી આપે ઈચ્છા કરી કે દેવી સૃષ્ટિ તો ભૂતળ ઉપર 4 વર્ણમાં છે તેને શરણ ઉપદેશ કરી 5મો વર્ણ પ્રગટ કરી ભક્તિમાર્ગ પ્રવર્તાવવો. તેથી કૃષ્ણદાસજીએ ગાયું કે અભય દીનો લેખ હરિદાસ વર્ય ભેખ કૃષ્ણદાસ પંચવર્ણ છાપ છાપી. ત્યારે આપે વિચાર્યું કે ઉત્તમ કુળમાં પ્રગટ થઈને સંપ્રદાય પ્રગટ દક્ષિણમાં કાંકરવાડ ગામમાં રામાનુજાચાર્ય ભટ્ટ સાક્ષાત વેદના અવતાર થાય. 4 વેદ 6 શાસ્ત્ર તેને મુખાગ્નિ હતા. મોટા મોટા રાજા સાહુકાર તેના શિષ્ય હતા. બહુ ધનવાન હતા. એ નારાયણ ભટ્ટજીએ સોમયજ્ઞ સારા મુહૂર્તમાં આરંભ કર્યો. સારા વિદ્વાનને ભોજન કરાવવા નારાયણ ભટ્ટજીએ 32 સોમયજ્ઞ કર્યા. ત્યારે યજ્ઞકુંડમાંથી વાણી થઈ, નારાયણ ભટ્ટ તમને ધન્ય છે. તમારો યજ્ઞ સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમે સ્વીકાર્યો છે. તો તમારા કુળમાં સાક્ષાત પુરુષોત્તમનો પ્રાદુર્ભાવ થશે અને કુંડમાંથી શ્રી મદન મોહનજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. તે સારા સ્વરૂપમાં શ્રી રમણલાલજીને માથે કામવનમાં બિરાજે છે અને ભગવદીઓએ ગાયું છે, કુંડ તે હેરી કહી બાની જન્મ કુલ નુમહરે અબે ચક્ત તત છીન જાય સબ જન અસી અબલો ભય કબે સુનતહી મન હર્ષ કિનો ધન્ય ધન્ય કહ્યો સબે. ત્યારે નારાયણ ભટ્ટના બહુ વખાણ થવા લાગ્યા. બધા કહે તે સાક્ષાત વેદનું સ્વરૂપ છે. એને હજારો પંડિતોને વેદ ભણાવ્યા ત્યારે કોઈએ કહ્યું કે મનુષ્યને ભણાવાય તેમાં શું મોટી વાત છે. ત્યારે નારાયણ ભટ્ટે પાડાને છડી મારી ત્યારે પાડો વેદ ભણવા લાગ્યો અને બધી સભા ચકિત થઈ ગઈ. પછી નારાયણ ભટ્ટના પુત્ર ગંગાધર ભટ્ટ તે બહુ સામર્થવાન હતા. તે પણ નિત્ય બ્રાહ્મણને ભોજન કરાવતા, દાન દક્ષિણા બહુ દેતા. ત્યાર પછી ગંગાધર ભટ્ટજીએ 28 સોમયજ્ઞ કર્યા. તેની કીર્તિ બહુ વધી. બધા કહેવા લાગ્યા કે આ તો શિવજીનો અવતાર છે. ત્યારે એક પંડિતે કહ્યું કે શિવજીને તો જટામાં ગંગાજી છે. ત્યારે ગંગાધર ભટ્ટે પોતાની જટા મોકળી કરી. એમાંથી ગંગાજીની ધારા ચાલી. તેના પુત્ર ગણપતિ ભટ્ટ થયા. તે પણ ઉદાર હતા. તેણે 30 સોમયજ્ઞ કર્યા પછી અને હજારો વિદ્યાર્થી ભણાવ્યા. તેની બહુ કીર્તિ ચાલી. ત્યારે કોઈએ કહ્યું તે તો ગણપતિનો અવતાર છે. ત્યારે એક પંડિત બોલ્યો કે ગણપતિનું કામ છે કે મહોરોનો વરસાદ કરે તો જણાય કે ગણપતિનો અવતાર છે. ત્યારે તેણે 1 જોજનની વચમાં 1.25 પહોર સુધી વરસાદ વરસાવ્યો. એવા સામર્થ્યવાન હતા. તેના દીકરા ગંગાધર ભટ્ટ
બહુ જ તેજસ્વી હતા. તેણે 5 સોમયજ્ઞ કર્યા. ત્યારે તેને બધા સૂર્યનારાયણનો અવતાર કહેવા લાગ્યા. ત્યારે કોઈએ કહ્યું કે રાતમાં મધ્યાહન કાળ કરે તો સૂર્યનારાયણનો અવતાર ખરો. એણે 12 ગાઉમાં અડધી રાત્રિના સમયે બપોર કર્યા. એના પુત્ર શુદ્ર સત્વ શ્રી વસુદેવ અવતાર શ્રી લક્ષ્મણ ભટ્ટ થયા. તેણે 5 સોમયજ્ઞ કર્યા. ત્યાં આકાશવાણી થઈ અને કહ્યું કે લક્ષ્મણ ભટ્ટજી, તમને ધન્ય છે. તમારા યજ્ઞથી શ્રી પુરુષોત્તમને ભોગ ધર્યો છે. તમારા વંશમાં તમારા સુધી સોમયજ્ઞ થયા છે. હવે સારું મુહૂર્ત જોઈને યજ્ઞની પૂર્ણાહુતિ કરો. જેના કુળમાં 100 સોમયજ્ઞ થાય તે કુળમાં સાક્ષાત શ્રી પૂર્ણ પુરુષોત્તમ અવતાર થાય. હવે તમારે 3 પુત્ર થશે. એમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થશે. તેનું તમે સારી રીતે જતન કરજો. એવી આજ્ઞા સાંભળી લક્ષ્મણ ભટ્ટજીને પરમ આનંદ થયો. સારું મુહૂર્ત જોઈને પુણ્યાહવ્યન કર્યું. 10,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી પછી પ્રથમ પુત્ર થયો. તેનું કેશવપુરી નામ રાખ્યું. એક દિવસ લક્ષ્મણ ભટ્ટજીને સ્વપ્નમાં જુગલ સ્વરૂપના દર્શન થયા અને આજ્ઞા કરી કે થોડા દિવસમાં આપને ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રાગટ્ય થશે અને આ કાંકરવાડ ગામમાં ન રહો, કારણ કે પ્રભુની નિકુંજ સામગ્રી અને લીલા સૃષ્ટિ ચંપારણમાં થઈ છે. તેથી પ્રભુનો પ્રાદુર્ભાવ ચંપારણ્યમાં થશે. એમ કહીને શ્રી ઠાકોરજીને એક ઉપરણામાં ચરવિત તાંબુલ બાંધ્યું, 2 માળા આપી અને એક નાની મણકાની એક મોટા મણકાની, અને કહ્યું કે નાના મણકાની માળા તો જ્યારે બાળક પ્રગટ થાય ત્યારે પહેરાવજો. મોટા મણકાની માળા જપ કરવા રાખજો. ઉપરણા ઉઢાડજો અને ચરવિત તાંબુલ મુખમાં દેજો. એમ આજ્ઞા કરી જુગલ સ્વરૂપ પધારી ગયા. ત્યારે લક્ષ્મણ ભટ્ટજી જાગ્યા. જુએ તો સ્વપ્નમાં જે વસ્તુ મળી તે વસ્તુ તેમને તેમ હતી. લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું કે સ્વપ્ન તો ખોટું હોય તો પણ મારું સ્વપ્ન સાચું છે. આ વાત પોતાની શ્રી યલ્લમા ગારુજી પાસે કહી. તે સાંભળી યલ્લમા ગારુજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હવે અહીંયાથી ચાલો. ત્યારે લક્ષ્મણ ભટ્ટજી બધા કુટુંબને લઈ યાત્રા માટે ચાલ્યા અને પ્રયાગરાજ આવ્યા. ત્યાં તીર્થ સ્નાન કરી બ્રાહ્મણ ભોજન કરાવી કાશી ચાલ્યા.